જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે કેવી રીતે છે એ આપણને મોનેરા સૃષ્ટિ અને પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એ જોઈ. તો પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે એ 5 ભાગની અંદર આપણે વર્ગીકરણ કર્યું હતું. કયા 5 ભાગની અંદર? તો કે આપણે જે જુદા જુદા 5 વર્ગની અંદર વર્ગીકરણ કર્યું અને લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે પ્રજીવો વિશે છે એ ચર્ચા કરી હતી. ક્રાઇસોફાઇટ્સ છે, ડાયનોફ્લેજેલેટ્સ છે, યુક્લિનોઇડ્સ છે, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો વિશે થોડું રિવિઝન કરાવીએ આપણે. ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુક્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો. તો કે આ બધા જે છે ક્રાઇસોફાઇટ્સ છે, ડાયનોફ્લેજેલેટ્સ છે, યુક્લિનોઇડ્સ છે, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ જે 5 ભાગ છે મોનેરા પ્રોટિસ્ટા સૃષ્ટિના. મોનેરા સૃષ્ટિની અંદર આપણે શું જોયું હતું? તો કે આપણે આદિજીવો વિશે છે એ અભ્યાસ છે એ કર્યો હતો કે મોનેરા સૃષ્ટિની અંદર કયા કયા જીવો છે, યુ બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા, એના વિશે અભ્યાસ કર્યો હતો. તો કે ક્રાઇસોફાઇટ્સ, તો કે ક્રાઇસોફાઇટ્સની અંદર વિશેષતાઓ શું હતી? જે જલદ સપાટી પર છે જોવા મળે છે, પ્લવકો સ્વરૂપે જોવા મળે છે, મૃત થઈ જાય પછી શું જોવા મળે છે? એ ક્રાઇસોફાઇટ્સ છે ડાયટમ્સ, કે ડાયટમ્સ જે છે એ મૃત થઈ જાય એટલે ડેસિમેડિયસ પૃથ્વીનું નિર્માણ છે એ કરે છે. બરાબર? કે ડાયટમ્સ છે શું કરતા હતા? તો કે ડેસિમેડિયસ પૃથ્વીનું નિર્માણ છે એ કરતા હતા. એ બધી વિશેષતાઓ હતી. એ ડાયટમ્સ છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય છે? તો કે સાબુના બોક્સની જેમ. કેવી રીતે ગોઠવાય છે? કે સાબુના બોક્સની જેમ ગોઠવાય છે. ત્યારબાદ આપણે શું જોયું હતું? તો કે ડાયટમ્સ જે છે સાબુના બોક્સની જેમ જે ગોઠવાય જે છે એની આપણે જો વિશેષતા છે તેની વાત કરીએ તો કે આ જે ડાયટમ્સ ડેસિમેડિયસ પૃથ્વીનું નિર્માણ કરે છે એટલે કે એક પ્રકારની એની જે કોષ દિવાલ જે છે એની કોષ દિવાલ છે એ શાની બનેલી હતી? તો કે સિલિકાની. એની કોષ દિવાલ છે શાની બનેલી હતી? તો કે સિલિકાની બનેલી હતી, જેને સોનેરી લીલ તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. હવે આ સિલિકાની કોષ દિવાલ છે જેના કારણે એ પ્લવકો મૃત્યુ પામે છે તો તળિયાના સપાટીથી એ નીચે એનો જે જથ્થો મોટો જેવભાર જે છે એ છોડી જાય છે. એટલે કે એનો જથ્થો છે એ તળિયે જોવા મળે છે આપણને. જેનો ઉપયોગ છે ક્યાં થતો હતો? જેનો ઉપયોગ છે એ વાસણને ચકચકિત કરવામાં, એટલે આપણે લખીએ વાસણ ઘસવામાં. બરાબર? કે વાસણને ચકચકિત કરવામાં અને ચાસણીના ગાળણમાં એ જગ્યાએ જે છે એ ડાયટમ્સ ઉપયોગી છે. બીજું ડાયનોફ્લેજેલેટ્સ જે છે એક પ્રકારના સ્વયંપોષી સભ્યો છે. આ બંને એવા છે કે જે સ્વયંપોષી તરીકે પણ ઓળખાય છે. બંને છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે. હવે કે ડાયનોફ્લેજેલેટ્સ છે એની વિશેષતા શું હતી? રંજક દ્રવ્ય. એની વિશેષતા શું હતી? તો કે રંજક દ્રવ્ય જે છે એની અંદર છે આપણને જોવા મળતું હતું. હવે આ રંજક દ્રવ્યના કારણે કે અહીંયા જે છે ડાયનોફ્લેજેલેટ્સ છે જે રંજક દ્રવ્ય ધરાવે છે તો એ રંજક દ્રવ્યના કારણે શું જોવા મળે છે? તો કે રંજક દ્રવ્ય છે પીળા, રાતા, ગુલાબી, જાંબલી એવા બધા જ રંજક દ્રવ્યો છે આપણને જોવા મળે છે. જેના કારણે છે એ બહુગુણિત થાય છે. એ કેવું થાય છે? ઝડપી બહુગુણિત થાય છે, જેના કારણે સમુદ્ર રાતા રંગમાં છે એ પરિવર્તિત થાય છે. એટલે કે અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન દર્શાવે છે. ક્રાઇસોફાઇટ્સ છે ફક્ત અલિંગી પ્રજનન છે આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો યુગ્લિનોઇડ્સ, જેની અંદર જે છે આ જે ડાયનોફ્લેજેલેટ્સની બીજી પણ એક વિશેષતાઓ છે કે જેના શરીરની અંદર છે સંવેદી અંગોનો વિકાસ છે એ થયેલો જોવા મળે છે. યુગ્લિનોઇડ્સ છે જે કશા ધરાવે છે. આ પણ કશા ધરાવે છે. આની અંદર પણ બે કશા આવેલી હોય છે. એટલે ડાયનોફ્લેજેલેટ્સની અંદર બે કશા આવેલી હોય છે. એક કશા જે છે એ આયામ રીતે ગોઠવાયેલી હોય છે, બીજી છે એની તકતીની અંદર ગોઠવાયેલી હોય છે. બીજી છે ક્યાં ગોઠવાયેલી હોય? એની તકતી સાથે છે એ સંકળાયેલી હોય છે. હવે કે આ જે ડાયનોફ્લેજેલેટ્સ જે કશાઓ
ધરાવે છે, બે કશા ધરાવે છે અને એના સંવેદી અંગો છે એ આપણને અંદર જોવા મળે છે, એટલે કે મુખ જેવી રચના એ બધા છે એ અહીંયા પાચન નળી જેમ જોવા મળે છે. હવે યુગ્લિનોઇડ્સ છે તો યુગ્લિના એની અંદર કોનો સમાવેશ થાય છે તો કે યુગ્લિનાનો સમાવેશ થાય છે. હવે આ યુગ્લિના છે એ સૂક્ષ્મ જીવો પર આધાર રાખે છે, અમુક છે ભક્ષક તરીકે છે, અમુક છે પરોપજીવી છે, તો જુદા જુદા જ આપણને જોવા મળે છે. જે સ્થિર પાણીમાં હોય છે, કેવું પાણીની અંદર હોય છે, ક્રાઇસોફાઇટ્સ અને ડાયનોફ્લેજેલેટ્સ છે એ દરિયાઈ જ પ્રાણીઓ છે, બરાબર. જ્યારે યુગ્લિનોઇડ્સ જે છે એ કેવું છે તો કે સ્થિર પાણીની અંદર જે છે આપણને એનો વિકાસ થયેલો જોવા મળે છે, અથવા તો ગંદા પાણીની અંદર જોવા મળે છે. પ્રચલન છે એ સામાન્ય રીતે કશાઓ મારફતે કરે છે. અહીંયા જે ડાયનોફ્લેજેલેટ્સ જે છે એ સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે. સાની કોષ દિવાલ ધરાવે છે? સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે. તો અહીંયા કોષ દિવાલનો અભાવ હોય છે. શું હોય છે? કોષ દિવાલનો અભાવ જોવા મળે છે, જેની જગ્યાએ છે પ્રોટીનનું આવરણ આવેલું છે. શું આવેલું છે તો કે પ્રોટીનનું આવરણ આવેલું છે અને ઈ પ્રોટીનના આવરણ જેને છાદી તરીકે ઓળખવામાં આવે છે એ બધા લક્ષણો છે. પછી એની અંદર ચક્ષુ બિંદુ કે અંધ બિંદુ આવેલું હોય છે, ઓસ્ટ્રોજેન્થિયમ એને ઓળખવામાં આવે છે. ખોરાકનો સંગ્રહ જે યુગ્લિના જે છે યુગ્લિનોઇડ્સ છે એ કેવી રીતે કરે છે તો કે પાયમેલમ પેરામાઇલમ તરીકે છે એનો ખોરાકનો સંગ્રહ થાય છે. એ યાદ રાખવાનું છે, પેરામાઇલમ અને ઓસ્ટ્રોજેન્થિયમ એ શું છે. સ્લાઇમ મોલ્ડ છે સળતા કાર્બનિક પદાર્થો પર વસવાટ કરતી છે એ જોવા મળશે, જેની અંદર જે સ્લાઇમ મોલ્ડ છે આપણને પેરામિસ્ટમ જેવો આ એકત્રિત છે એ થાય છે, જેની જગ્યાએ છે પક્ષમો છે એ જોવા મળશે, કશા જોવા મળશે નહીં. આ આંખ એટલે કે મુખની રચના છે એ આપણને સ્લાઇમ મોલ્ડની અંદર છે એ જોવા મળે છે. સ્લાઇમ મોલ્ડ જે છે એ શું છે તો કે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેની જેમ વર્તે છે, એટલા માટે વૈજ્ઞાનિકો માટે શું છે કન્ફ્યુઝન છે કે એ વનસ્પતિ કેવું કે આપણે એને પ્રાણી કેવું, બરાબર. એ સ્લાઇમ મોલ્ડ જે છે એ બંને માટે વનસ્પતિ અને પ્રાણીઓની બંનેના લક્ષણો છે એ ધરાવે છે. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેના લક્ષણો છે એ ધરાવે છે, એટલા માટે એને સ્લાઇમ મોલ્ડ જે છે એના બંને લક્ષણો છે. વૈજ્ઞાનિકો માટે કન્ફ્યુઝન છે. તો વનસ્પતિ જેમ છે વાનસ્પતિક દેહ ધરાવે છે, પ્રાણીઓની જેમ એની પ્રજનક અવસ્થાઓ આવેલી હોય છે. બીજું કે સ્લાઇમ મોલ્ડ જે છે એની અંદર બે પ્રકારના કોષ કેન્દ્ર જે છે એ એમાં કોષ કેન્દ્ર છે આપણને વિકાસ થયેલો જોવા મળે છે. ત્યાર પછી છે પ્રજીવ. તો કે પ્રજીવ જે છે અમીબાસમ છે, કશાધારી છે, પક્ષમધારી છે અને બીજાણુધારી પ્રજીવોનો છે સમાવેશ થાય છે. અમીબાસમ પ્રજીવો પ્રોટિસ્ટાઓ છે કેવી રીતે અમીબા તરીકે જેવી રીતે ખોટા પગની તરફ આગળ વધે છે, જેની અપવાદ છે એનાબીના છે એમાં અંદર સિલિકાની કોષ દિવાલ છે એ આવેલી હોય છે. કશાધારી છે એની અંદર કશાઓ ધરાવે છે. ટ્રાઇપેનોસોમા છે શું છે તો કે ઊંઘવા માટેની બીમારી માટે જવાબદાર છે. પક્ષમોધારી છે એ પક્ષમો છે એ જોવા મળે છે અને બીજાણુધારી છે જેની અંદર આપણે પ્લાઝ્મોડિયમનું ઉદાહરણ લીધું હતું અને મેલેરિયા જે છે એ રોગકારક માટે છે એ કણી બીજાણુઓ છે એ જોવા મળે છે. તો એ બધી ચર્ચા જે છે આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર છે એ કરી ગયા. હવે ત્યાર પછી સૌથી મોટી સૃષ્ટિ જે ફૂગ સૃષ્ટિ તરીકે ઓળખાય છે, સૌથી મોટી સૃષ્ટિ જે છે એના તરીકે ઓળખાય છે તો કે ફૂગ સૃષ્ટિ. સૌથી મોટી સૃષ્ટિ એમ એવી રીતે કેવી રીતે આપણે મોટી સૃષ્ટિ કહીએ તો કે એના નિવાસ સ્થાન પણ જુદા હોય છે અને એની દેહધાર બાહ્યકાર લક્ષણો એટલે કે બાહ્ય વિવિધતા છે આપણને જોવા મળે છે. અને એ જે ફૂગ સૃષ્ટિ જે છે આપણે લાસ્ટ લેક્ચર જોયું હતું, થોડા એના લક્ષણો આપણે અત્યારે રિવિઝન કરાવ્યું. ત્યારબાદ હવે આપણે આગળ છે એ ચર્ચા કરીએ કે કેવી રીતે છે કે ફૂગ સૃષ્ટિ જે છે એના સામાન્ય લક્ષણો અને એના ક્લાસિફિકેશન. હવે આપણે આગળ છે એ જોઈએ કે ફૂગ સૃષ્ટિ કેવી રીતે છે એ જોવા મળે છે.
તો કે ફૂગ સૃષ્ટિના લક્ષણોની આપણે ચર્ચા કરીએ તો કે ફૂગ સૃષ્ટિના લક્ષણોની વાત કરીએ તો કે ફૂગ સૃષ્ટિ જે છે એ આપણે પૃથ્વીની સપાટી પર શું જોવા મળે છે? આપણને વિવિધતા જોવા મળે છે. એના નિવાસ સ્થાનોની અંદર જ છે આપણને વિવિધતા જોવા મળે છે. ક્યાંક તો એ છાયડામાં વિકાસ પામે છે, ભેજવાળી જગ્યા પર, પરોપજીવી જીવન ગુજારે છે, બરાબર, સડતા કાર્બનિક પદાર્થો પર વસવાટ કરે છે, એની દેહ રચનાની આપણે વાત કરીએ તો એની દેહ રચના જે છે એ તંતુમય હોય છે. કેવી હોય છે? તંતુમય. કે એની દેહ રચના છે આપણને કેવી જોવા મળે છે? તંતુમય જોવા મળે છે. એટલે તંતુમય એટલે કેવી એની દેહ રચના હશે? તો એકદમ તાતણા જેવી. કેવી? પાતળી, દોરી જેવી, તાતણા સ્વરૂપે છે એ જોવા મળે છે. એટલે કે તંતુમય રચના છે એ જોવા મળે છે. કે પાતળા દોરી જેવીની રચના છે એટલે કે તંતુમય રચના છે જોવા મળે છે. હવે એ તંતુઓ જે રચના છે જેને કવક તંતુ તરીકે ઓળખાય છે. એને કયા સ્વરૂપે ઓળખવામાં આવે છે? કવક તંતુઓ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે એ કવક તંતુઓ છે એ સંગઠિત થાય. આ કવક તંતુઓ જે છે બધા એકત્રિત થાય અને સંગઠિત થાય અને બનતી જે રચના છે જેને કહેવાય છે કવકજાળ. તો આ એની રચના શું છે? દેહ રચના છે. ઘણી આપણા માટે અગત્યતા પણ ધરાવે છે. જે ફૂગ જે છે એ ખાવાલાયક છે, હાનિકારક છે, અમુક એકકોષીય ફૂગ છે, અમુક બહુકોષીય ફૂગ છે. એ આપણે હવે ચર્ચા કરીએ કે ક્યાં એનું નિવાસ સ્થાન છે, એનું રહેઠાણ છે, એમાં વિવિધતા આપણને જોવા મળે છે. તો કે ફૂગ જે છે કે બ્રેડ પર વિકાસ પામતી ફૂગ, કે બ્રેડ પર જે છે એ તાતણા સ્વરૂપે છે એ વિકાસ પામે છે. ફૂગ છે બ્રેડ પર જે વિકાસ પામે છે એ ફૂગ કયા સ્વરૂપે વિકાસ પામે છે? તો એકદમ તંતુમય છે એ હોય છે. નારંગી પર સડો કરે છે, નારંગી પર શું કરે છે? તો કે નારંગી પર છે એ સડો કરે છે. ત્યારબાદ ઘઉં અને જવમાંથી જે દારૂ બનાવવાની પ્રક્રિયા જે છે એમાં પણ છે આ ફૂગ આથવણ પ્રક્રિયા જેવું છે એ કાર્ય કરે છે. એ ઉપરાંત છે અંગારિયા અથવા તો ગેરુ, તે કે ઘઉંના માં રોગ જે આવે છે એને શું કહેવાય છે? ગેરુ તરીકે ઓળખાય છે. જે પરકિન્સિયા નામની ફૂગ જે છે એને જવાબદાર છે. પરકિન્સિયા નામની જે ફૂગ જે છે એ ગેરુ માટે જવાબદાર છે. એ ઉપરાંત જે છે ઘણી છે આપણા માટે ઉપયોગી છે. જેમ કે આપણે બ્રેડ જે છે બ્રેડની પર તંતુમય જે કવકજાળ વિકાસ પામે છે એ આપણા માટે ઉપયોગી સાબિત થાય છે. બીજું છે એન્ટીબાયોટિક તરીકે એટલે કે પ્રતિજૈવિક દ્રવ્ય તરીકે. કયા સ્વરૂપે વિકાસ પામે છે? તો કે પ્રતિજૈવિક દ્રવ્ય સ્વરૂપે છે એ વિકાસ પામે છે. તો કે પ્રતિજૈવિક દ્રવ્ય સ્વરૂપે એટલે કે પેનિસિલિયમ નામની ફૂગ, તો કે પેનિસિલિયમ નામની જે ફૂગ જે છે એ પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિક તરીકે વપરાય છે. મોટા ભાગની આપણે ઇન્ડસ્ટ્રીની અંદર છે જેટલી પણ ફૂગ જે છે એ કેવી છે? તો કે પેનિસિલિયમ છે. પેનિસિલિયમમાંથી છે મોટા ભાગની છે એ ઔષધો છે એ બનાવવામાં આવે છે. હવે આપણે જોયું કે ફૂગ જે છે એના આપણે રચના જોઈએ, કોષીય રચના, તો એક છે બહુકોષીય અને એકકોષીય. બહુકોષીય ફૂગની અંદર આપણે લખીએ પેનિસિલિયમનું ઉદાહરણ,
બીજી ઘણી બધી ઉદાહરણ છે એસ્પરજીલસ, એસ્પરજીલસ નાઇગ્રમ, એસ્પરજીલસ નોટેટમ એ બધી વનસ્પતિ। એક કોષીય ફૂગ જે છે ઈસ્ટ, ઈસ્ટના શરીરની ઈસ્ટ રચના જે છે એ એક કોષીય જોવા મળે છે। કેવી જોવા મળે છે? એક કોષીય છે એ જોવા મળે છે। ત્યારબાદ એની રચના થઈ ગઈ કે એનું કોષીય આયોજન છે કેવા છે તો કે બહુકોષીય છે અને એક કોષીય છે। એક કોષીયની અંદર છે કોનું ઉદાહરણ યાદ રાખવાનું છે? ઈસ્ટનું ઉદાહરણ યાદ રાખવાનું છે। બહુકોષીયની અંદર કોનું ઉદાહરણ યાદ રાખવાનું છે? પેનિસિલિયમ, એસ્પરજીલસ। તમને બીજી જેટલી મશરૂમ છે જેટલી પણ ઉપયોગમાં આવે છે, મશરૂમ જે છે જે ખાવાલાયક ફૂગની અંદર છે એનો સમાવેશ છે એ થાય છે। હવે આપણે અહીંયા એની રચના જોઈએ, દેહ રચના કે તંતુ સ્વરૂપે છે તંતુમય જોવા મળે છે તો પાતળી દોરી જેવી છે કવક તંતુ જેને કહે છે અને ઈ કવક તંતુઓ છે શું બનાવે છે તો કે કવક ઝાડનું નિર્માણ છે એ કરે છે કે બધા કવક તંતુઓ છે એકત્રિત થાય છે, સંગઠિત બને છે અને શાનું નિર્માણ કરે છે તો કે કવક ઝાડનું નિર્માણ છે એ કરે છે। ત્યાર પછી આપણે જોઈએ કે એ મોટા ભાગે છે કેવી રીતે એની કોષ દિવાલ છે બનેલી હોય છે। આ ખાસ આઈએમપી સવાલ છે, એની કોષ દિવાલ જે છે કાઇટિન, એની કોષ કે મોટા ભાગે છે આપણે હમણાં જોયું કે એની કોષ દિવાલ જે છે એ શાની બનેલી હોય છે તો કે કાઇટિન અને શર્કરા। આપણે એક વખત આ આગળ પણ ભણવામાં આવી ગયું છે ક્યાં તો કે કોષ્ટકની અંદર છે, તમે ધ્યાન કરજો ત્યારે આપણે બધાને કોષ દિવાલ ભણતા હતા કે મોનેરા સૃષ્ટિની અંદર જે કોષ દિવાલનો શું હોય છે અભાવ હોય છે। પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર મોટાભાગે સેલ્યુલોઝની કોષ દિવાલ બનેલી હોય છે, ફૂગની અંદર કાઇટિન અને શર્કરાની કોષ દિવાલ બનેલી છે, ત્યાર પછી વનસ્પતિ કોષની અંદર સેલ્યુલોઝની કોષ દિવાલ બનેલી છે, પ્રાણી સૃષ્ટિની અંદર જે કોષ દિવાલનો અભાવ આવેલો હોય છે તો આવી રીતે જે છે કાઇટિન અને શર્કરાની કોષ દિવાલ બનેલી છે। તમારી જગ્યાએ છે શર્કરાની જગ્યાએ લખ્યું છે પોલિસેકેરાઇડ। પોલિસેકેરાઇડ તો તમે ભણી ગયા છો બરાબર કે આપણે ચેપ્ટર નંબરના જૈવિક અણુઓ જે છે એની અંદર છે આપણે પોલિસેકેરાઇડ શું છે એના વિશે છે ડિસ્કશન કર્યું છે, એના વિશે આપણે ઓલરેડી ચર્ચા છે એ કરી ચૂક્યા છીએ કે પોલિસેકેરાઇડ જે છે જેને આપણે કાર્બોદિત કહીએ છીએ, સ્ટાર્ચ જે સંગ્રહ થાય છે, શર્કરા જેને આપણે કહીએ છીએ કે ગ્લુકોઝના ઘણા બધા સમઘટકો જે છે બહુલીકરણ પામે છે અને પોલિસેકેરાઇડનું નિર્માણ છે એ કરે છે। તો આવી રીતે છે એની કોષ દિવાલ કાઇટિન અને શર્કરાની છે એ બનેલી હોય છે। ત્યારબાદ છે આપણે એને જોઈએ કે એ સજીવો જે છે ક્યાં વસવાટ કરે છે, સ્વયંપોષી છે, વિષમપોષી છે, મૃતોપજીવી છે। તો જે ફૂગ જે છે એ કેવી છે મૃતોપજીવી છે એટલે કે વિષમપોષી છે। ફૂગ જે છે કેવી છે વિષમપોષી છે બરાબર, અથવા તો મૃતોપજીવી, સળતા કાર્બનિક પદાર્થો પર વસવાટ કરે, સળતા જે કાર્બનિક પદાર્થને કોહવીને ખોરાક મેળવે છે બરાબર, એટલે કે ઈ કેવું કહેવાય તો કે વિઘટક તરીકે, વિઘટક તરીકે પણ એની ભૂમિકા ભજવે છે કે બેક્ટેરિયા તો વિઘટક તરીકે ભૂમિકા ભજવે જ છે પરંતુ અમુક જગ્યાએ ફૂગ જે છે ત્યાં પણ સળતા કાર્બનિક પદાર્થો પર જે શું થાય છે પદાર્થને કોવીને ખોરાક છે એ મેળવે છે એટલે કે વિઘટકની ભૂમિકા પણ ભજવે છે। પરોપજીવી જીવન ગુજારે છે અને સહજીવી જીવન ગુજારે છે। તો આ સહજીવી જીવન કેવી રીતે ગુજારે છે એ આપણે સમજવાનું છે। વિષમપોષી આપણને ખબર છે કે બીજા પર નભનાર સજીવો છે ખોરાક માટે, મૃતોપજીવી એટલે કે જે મરી ગયેલા જે વનસ્પતિ અને પ્રાણીઓ છે એના પર વસે છે, સળતા કાર્બનિક પદાર્થોને કોવીને જેમાંથી ખોરાક મેળવે છે એટલે કે એક પ્રકારના વિઘટકનું પણ કાર્ય કરે છે। પરોપજીવી જે આપણને ખબર જ છે કે બીજા પર વસે છે અને સહજીવી એટલે કે સાથે જીવન ગુજારે છે। સહજીવીનો અર્થ શું થાય છે સાથે જીવન ગુજારે છે જેમાં લીલના ઘટક અને ફૂગ બંનેના ઘટકો છે એ જવાબદાર છે। લીલ અને ફૂગ છે બંને જોડાઈને લાઇકેનનું નિર્માણ કરે છે। તો કે લાઇકેન એટલે શું? લાઇકેન કોને કહેવાય તો કે લીલ જે છે એ શું કરે છે ફૂગને વસવાટ પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને ખોરાક બનાવશે, જ્યારે ફૂગ
ઓળખવામાં આવે છે. બંને એકબીજાનો ફાયદો થાય છે એટલા માટે છે એને શું કહેવાય, કેવું જીવન કહેવાય છે? સહજીવી જીવન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે માઇકોરાઇઝા એટલે શું અને કવક મૂળ એટલે શું. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે, વ્યાખ્યાઓ બધી ફરી જશે. કવક તંતુ એટલે શું? તો કે ફૂગના જે પાતળા બે રચના જે છે, પાતળા દોરી તંતુ જેવી રચના જે છે જેને કવક તંતુ કહે છે. કવક જાળ એટલે શું? તો ઈ કવક તંતુઓ છે એકત્રિત થઈ સંગઠિત બનાવે છે જે જોડતી રચના જે છે જેને કવક જાળ તરીકે ઓળખાય છે. અને અહીંયા હું લખું છું કવક મૂળ અથવા માઇકોરાઇઝા કોને કહે છે? તો એ વનસ્પતિના મૂળ પર ક્યાં? તો કે વનસ્પતિના મૂળ પર જે છે એ વસે છે, વસવાટ પૂરો પાડે છે. વનસ્પતિ માટે પણ એ ફાયદાકારક સાબિત થાય છે જેને કવક મૂળ અથવા તો કે માઇકોરાઇઝા તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ બધા છે એના સામાન્ય લક્ષણો છે કે ફરી વખત આપણે એક ધ્યાન દઈ દઈએ. ત્યાર પછી છે આપણે એની પોષણ પદ્ધતિ જોયું અને હવે પછી જોઈશું આપણે સૌથી મહત્વની પ્રજનન પદ્ધતિ કે અલિંગી અને લિંગી બંને રીતે છે એ પ્રજનન છે એ કરે છે. ફૂગ સૃષ્ટિ છે પૃથ્વીની અંદર છે એના નિવાસ સ્થાન અને એની બાહ્યાકાર લક્ષણોને કારણે વિવિધતા દર્શાવે છે. શું કરે છે? એનું નિવાસ સ્થાન અને એની બાહ્યાકાર લક્ષણોને આધારે વિવિધતા દર્શાવે છે. છાંયડાઓ છે, ભેજવાળી જગ્યાઓ છે, પરોપજીવી જીવન છે એ ગુજારે છે. સરળતા કાર્બનિક પદાર્થો પર છે વસવાટ કરે છે. દેહ રચના કેવી હોય છે? તંતુમય દેહ રચના છે એ જોવા મળે છે. પાતળી દોરી જેવી ટાંકણા સ્વરૂપે જોવા મળે છે. ઘણી ફૂગ જે છે ખાવા લાયક છે, ઘણી આપણને એન્ટીબાયોટિક સ્વરૂપે ઉપયોગ થાય છે, ઘણી છે આપણા પાકને નુકસાન કરે છે. તો એવી બધી જુદી જુદી ઘણી બધી છે. કે બ્રેડ પર વિકાસ પામતી ફૂગ જોવા મળે છે. નારંગી પર સડો કરે છે. જવમાંથી આલ્કોહોલની બનાવટમાં પણ ઉપયોગી થાય છે. ઘઉંમાં ગેરુ નામનો રોગ કરે છે. રાઈના પર્ણ પર પણ વિકાસ પામે છે કે રાઈના પર્ણ પર જે છે એમાં છે એ એગેરિક્સ નામની અંગારિયા નામની છે ફૂગ વિકાસ પામે છે. પ્રતિજૈવિક દ્રવ્ય સ્વરૂપે છે એટલે કે એન્ટીબાયોટિક સ્વરૂપે છે આપણને ફૂગ ઉપયોગી થાય છે. બહુકોષીય રચના ધરાવે છે અને એક કોષીય છે એની અંદર આપણે યીસ્ટનું ઉદાહરણ યાદ રાખવાનું છે. કોષ દિવાલ છે એની કાઇટિન અને શર્કરાની બનેલી હોય છે. શર્કરા એટલે કઈ? તો કે પોલિસેકેરાઇડની બનેલી હોય છે એવું લખ્યું છે. વિષમપોષી મૃતોપજીવી સળગતા કાર્બનિક પદાર્થો પર હોવાઈને અને સહજીવી અને માઇકોરાઇઝા શું છે એની વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી હવે આપણે જોઈએ કે એની પોષણ પ્રજનન પદ્ધતિ શું છે કે એ પ્રજનન કેવી રીતે કરે છે. બરાબર? તો એનું પ્રજનનની આપણે વાત કરીએ તો એ પ્રજનન જે છે એ અલિંગી અને લિંગી બંને રીતે કરે છે. હવે અલિંગી પ્રજનન તો આપણને ખ્યાલ છે કે એની અંદર છે ફક્ત એક જ સજીવો છે શું થાય તો કે જોવા મળે. એક જ સજીવોમાંથી જે નવા સજીવોનું નિર્માણ થાય. પરંતુ લિંગી પ્રજનન જે છે એમાં કંઈક આમાં વિશેષતા જોવા મળે છે અથવા તો 3 સ્ટેપની અંદર છે અલિંગી પ્રજનન છે એ જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે ફૂગ જે છે એ કઈ રીતે છે એ અલિંગી પ્રજનન છે એ કરે છે. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંનેથી જે છે ફૂગ પ્રજનનની ક્રિયા છે એ કરે છે. જેમાં આપણે પહેલા ડિસ્કશન કરીએ અલિંગી પ્રજનન તો કે અવખંડન સ્વરૂપે ભાજન. અવખંડન ભાજન છે એનો આપણને ખ્યાલ છે એ હોવો જોઈએ કે અવખંડન કોને કહેવાય અને ભાજન કોને કહેવાય. અવખંડન પણ આપણે ભણી ગયા છીએ, ભાજન પણ ભણી ગયા છે. બીજાણુઓ અચલિત કે ચલિત બીજાણુ, પ્રકીર્ણ બીજાણુઓ દ્વારા, કણી બીજાણુ, આ
બધી રીતે છે અલિંગી પ્રજનન કરે છે. અવખંડન જે છે આપણે ધોરણ 10 ની અંદર છે એક વ્યાખ્યા આવતી હતી અવખંડન કોને કહેવાય તો કે સ્પાયરોગાયરા છે એની પરિપક્વ અવસ્થાએ છે એના શરીરના બે સમાન ટુકડાઓમાં વિભાજિત કરી દે છે અને પ્રત્યેક ખંડ છે એ નવા સજીવ તરીકે વર્તે છે જેને આપણે અવખંડન કહીએ છીએ. ભાજન તો એક કોષમાંથી છે સરળ કોષ વિભાજનની ક્રિયા થઈને બે કોષોનું છે એ નિર્માણ થાય છે. બરાબર કે બીજાણુઓ ઉત્પન્ન કરે છે તો કે બીજાણુઓ છે એ કેવી રીતે ઉત્પન્ન કરે છે અંડ બીજાણુઓમાં છે ઉત્પન્ન કરે ચલિત બીજાણુઓ છે ઉત્પન્ન કરે છે એ આપણે આગળ જોઈશું. પ્રકીર્ણ અને કણી બીજાણુઓ છે ઉત્પન્ન કરે કે પેનિસિલિયમની ઉપર છે શું આવેલા હોય છે કણી બીજાણુ આવેલા છે. હવે બીજાણુ અને એના જન્યુઓ પણ સંયુગ્મી હોય છે અને વિષમયુગ્મી પણ છે એ જોવા મળે છે. હવે આપણો જે લિંગી પ્રજનન છે એને 3 તબક્કામાં વિભાજિત કર્યું છે. એને છે 3 તબક્કામાં વિભાજિત છે એ કર્યું છે તો કે કયા 3 તબક્કાની અંદર તો કે પહેલા તો જીવરસનું સંયુગ્મન થાય છે. તો કે જીવરસનું સંયુગ્મન એટલે શું તો કે ફૂગના કોષો એનો વાનસ્પતિક કે દૈહિક કોષ જોડાણ થાય એ બંને કોષનું શું થાય કે આ એનો વાનસ્પતિક કોષ મોટો છે અને દૈહિક કોષ જે છે એ નાનો છે. બરાબર કોષ કેન્દ્ર ધરાવે છે. હવે આ બે વાનસ્પતિક કોષ છે દૈહિક કોષો છે એ બંનેનું શું થશે તો કે જોડાણ થાય કે આવી રીતે જે છે એ બંને કોષો છે એ જોડાય અને એમની વચ્ચે છે એ જીવરસ આપણે જેને કોષરસ કહીએ છીએ ને તો એ જીવરસનું શું થાય છે સંયુગ્મન થાય છે. તો આવી રીતે છે એ જીવરસનું સંયુગ્મન છે એ જોવા મળે છે. એનો વાનસ્પતિક કોષ અને દૈહિક કોષનું છે એ જોડાણ થાય છે અને એમની વચ્ચે છે જે સંધાય અને આપણે છે એ સંયુગ્મન છે એ જોવા મળે છે. ત્યારબાદ છે જીવરસનું સંયુગ્મન થઈ ગયા બાદ કોષ કેન્દ્ર કોષકેન્દ્રનું જોડાણ. ત્યારબાદ શું જોવા મળે છે તો કે કોષકેન્દ્રનું જોડાણ. તો કે કોષકેન્દ્રનું જોડાણ છે કેવી રીતે થશે બરાબર તો કે એમની વચ્ચે છે કોષકેન્દ્ર કે આ એક કોષ છે બીજો કોષ છે એક કોષ તો એમની આ કોષ છે એ કેવો થઈ જાય દ્વિકોષ કેન્દ્રીય કોષ કે બંને કોષો વચ્ચે જ્યારે જીવરસનું સંયુગ્મન થાય છે ત્યારબાદ જે છે એ કોષ કેન્દ્ર જે છે શું મળે છે કોષ કેન્દ્ર છે એનું જોડાણ થાય છે. તો એ કોષ કેન્દ્રના જોડાણને કારણે છે આ બંને કોષ કેન્દ્રો છે આમ પાસે છે ગોઠવાઈ જાય છે અને એનું દ્વિકોષ કેન્દ્રીય કોષ છે બની જાય છે. કોષ કેન્દ્ર હવે એક થઈ ગયું પરંતુ પહેલા બંને કોષ કેન્દ્રનું શું થશે જોડાણ થશે. તો આવી રીતે છે એ કોષ કેન્દ્રનું જોડાણ થાય ત્યાર પછીની ક્રિયા છે અર્ધીકરણ. પહેલા જીવરસનું સંયુગ્મન થાય પછી કોષ કેન્દ્રનું જોડાણ થાય પછી છે અર્ધીકરણની પ્રક્રિયા થાય. હવે એ કોષ જે છે અર્ધીકરણની પ્રક્રિયા થઈને કેટલા કોષો ઉત્પન્ન કરશે 4 કોષો ઉત્પન્ન કરશે જે આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ ચેપ્ટર 10 નંબરની અંદર કે સમવિભાજનની ક્રિયામાં 2 કોષો ઉત્પન્ન થાય છે અર્ધીકરણની પ્રક્રિયામાં 4 કોષો છે એ ઉત્પન્ન થાય છે. તો કે દ્વિકોષ કેન્દ્રીય કોષ કોને કહે છે તો કે આ અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન છે જ્યારે કોષરસનું વિભાજન થતું નથી અને કોષરસ છે એક જ રહે છે એટલે કે કોષરસનું વિભાજન ના થાય અને કોષ છે કેવો બની જાય છે દ્વિકોષ કેન્દ્રીય બની જાય છે. તો જેના કારણે 4 આવી રીતે છે એકકીય કોષો જે છે એ જોવા મળે છે. આપણને શું જોવા મળે છે આ કોષ કેન્દ્ર જે છે એ 2n સ્વરૂપે છે એનું માતૃકોષ છે એ જોવા મળે. તો આવી રીતે છે એ દ્વિકોષ કેન્દ્રીય કોષ n+n દરેક કોષમાં જે છે એ જોવા મળે છે. તો એ આવી રીતે છે આપણને જોવા મળે છે જેને છે દ્વિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાય છે. તો આટલું વર્ણન જે છે આપણે લિંગી પ્રજનનની અંદર છે એ કરવાનું છે. હવે શરૂઆત કરીએ આપણે એના વર્ગોની.
એને ચાર ભાગની અંદર અથવા તો કે ચાર વર્ગની અંદર છે એ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ એમ જુદા જુદા વર્ગની અંદર છે વર્ગીકરણ કર્યું છે. આપણે બધા તબક્કાવાર છે એ ભણીએ કે પહેલો જે છે એ ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇટેસિસ, ડાયોમાઇટેસિસ તરીકે ઓળખાય છે. તો જુદા જુદા છે બેસિડિયોમાઇટેસિસ એમ ચાર વર્ગની અંદર વર્ગીકરણ કર્યું છે. પરંતુ હકીકતમાં છે એ કેટલા વર્ગો હોય છે? 6 વર્ગની અંદર છે ફૂગ સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે એ ફૂગ સૃષ્ટિનું વર્ગીકરણ 6 વર્ગની અંદર તમે ઉચ્ચ અભ્યાસની અંદર છે એ ભણશો. તો પહેલા આપણે જોઈએ ફાઇકોમાઇસેટિસ જે છે એનું નિવાસ સ્થાન. એનું નિવાસ સ્થાન જલજ સપાટી પર છે એ જોવા મળે છે કે સપાટી જે જલજ હોય એ સપાટીએ જે છે આપણને જોવા મળે છે. એ ઉપરાંત ભેજવાળી જગ્યાએ, ક્યાં જોવા મળે છે? ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે. વનસ્પતિ, કાર્બનિક પદાર્થો પર, જે વનસ્પતિ જે મૃત પામી ગઈ છે એ કાર્બનિક એટલે કે જે સળતા કાર્બનિક પદાર્થો પર એ બધી જગ્યાએ છે એનું નિવાસ સ્થાન છે એ જોવા મળે છે. એની દેહ રચનાની વાત કરીએ આપણે કે એની દેહ રચના છે એ કેવી જોવા મળે છે? તો કે કવક તંતુ સ્વરૂપે, પડદા વિહીન. કેવી? પડદા વિહીન જોવા મળે છે. કવક તંતુ સ્વરૂપે જે છે એ જોવા મળે છે. આપણને કેવી રીતે જોવા મળે છે? કવક તંતુઓ સ્વરૂપે જે છે આ ફાઇકોમાઇસેટિસ જે છે એના સભ્યો છે આપણને જોવા મળે છે. અશાખિત હોય છે. આ કેવા હોય છે? અશાખિત જોવા મળે છે. ત્યાર પછીની જેટલી પણ હશે શાખિત અને પડદાયુક્ત જોવા મળશે. બરાબર? એ બધી કેવી છે? શાખિત અને પડદાયુક્ત છે એ જોવા મળે છે. પ્રજનન પદ્ધતિ બે રીતે પ્રજનન કરે છે. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો કે અલિંગી પ્રજનન જે છે એના સજીવોની અંદર છે શું થાય છે? અલિંગી પ્રજનન છે એ જોવા મળે છે. તો કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનના બંનેની અંદર આપણને ખ્યાલ છે કે એની અંદર છે જન્યુઓનું જોડાણ થશે. અલિંગી પ્રજનનની અંદર કોઈ પણ એવા જન્યુઓનું જોડાણ થશે નહીં. તો બંને રીતે છે પ્રજનન છે એ જોવા મળે છે. ફાઇકોમાઇસેટિસના જે સભ્યો જે છે એ બહિર્જાત અને અંતર્જાત. તો પહેલા એ સમજીએ કે આપણે અંતર્જાત અને બહિર્જાતનો ભેદ શું છે. બહિર્જાત એટલે કે આપણે છે ફૂગ જે છે એ વિકાસ થયેલી છે. એના બાહ્ય સપાટી પર જ્યારે બીજાણુઓ ઉત્પન્ન થાય છે એના સભ્યો ઉત્પન્ન થાય છે જે બહિર્જાત. કોષ્ટકની અંદર અથવા તો ફળધાનીની અંદર આ રચનાને શું કહેવાય છે? ફળધાની તરીકે ઓળખાય છે. અંદરની બાજુએ જે જોવા મળે તો એ જે છે લિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે. બહિર્જાત છે બીજાણુઓ ઉત્પન્ન થાય તો એ અલિંગી પ્રજનન છે એ જોવા મળે છે. તો આવી રીતે જે એના સજીવો જે છે એ બીજાણુઓ ઉત્પન્ન થાય અને મુક્ત થાય તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન છે એ જોવા મળે છે. હવે આ સભ્યો જે છે કે એની અંદર આપણે જોઈએ તો એની કેવી રીતે છે એ સભ્યોને છે સમયુગ્મી અને વિષમયુગ્મી કીધા છે. સમયુગ્મી અને વિષમયુગ્મી. જો જન્યુઓ બાહ્યાકાર એટલે કે દેખાવ કે જો જે જન્યુઓ જે છે એનો દેખાવ સમાન હોય, જન્યુનો દેખાવ સમાન હોય તો એને શું કહેવાય? સમજન્યુ કહેવાય. બરાબર? વિષમજન્યુ તો કે જે જન્યુઓનો બાહ્યાકાર રીતે છે વિભિન્ન આકારના હોય, જુદા જુદા આકારના હોય, સમાન આકારના ના હોય એને શું કહેવાય? વિષમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે.
જેની આ વિષમજન્યુ સમજન્યુ કોને કહેવાય એ આપણને ભેદ આવી ગયો એની વ્યાખ્યા છે એક માર્ક્સની અંદર પૂછાય સમજન્યુ એટલે શું તો કે જે અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર છે એના બાહ્યકાર જન્યુઓ જે છે આ દેખાવમાં એટલે આકારમાં સમાન જોવા મળે છે એને સમજન્યુ કહેવાય છે ભૌતિક રીતે તો કે બાહ્યકાર રીતે જે જન્યુઓ વિષમજન્યુ છે વિષમજન્યુનું ઉદાહરણ આપો કે નરની અંદર રહેલો શુક્રકોષ માદાની અંદર રહેલો અંડકોષ બંનેનો આકાર કેવો છે તદ્દન જુદો જુદો છે તો એ વિષમજન્યુ તો એવી જ રીતે સમજન્યુ અને વિષમજન્યુ એના ઉદાહરણની આપણે વાત કરીએ તો કે મશરૂમ રાઇઝોપસ જે છે એ મશરૂમ તરીકે ઓળખાય છે જે ખાવા લાયક છે બરાબર બીજું રાઇપર આલ્બ્યુલ નામની જે વનસ્પતિ છે ફૂગ જે છે એ રાઈ પર વિકાસ પામે છે ક્યાં વિકાસ પામે છે રાઈના પર્ણની પર વિકાસ પામે છે અને નુકસાન કરે છે તો આટલા વર્ણન જે છે એ ફાઇકોમાઇસિસ ની અંદર લખવાનું છે કે એનું નિવાસસ્થાન શું છે એની દેહ રચના શું છે એની પ્રજનન પદ્ધતિ શું છે એની પોષણ પદ્ધતિ એટલે કે વિષમકોષીઓ છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન ત્યાર પછી જે છે આપણે જોઈએ તો કે આસ્કોમાઇસેટિસ ફટાફટ છે આપણે પૂરું કરી દઈએ આસ્કોમાઇસેટિસ પછી આગળના લેક્ચરની અંદર છે એને ડિટેલમાં ભણીશું આસ્કોમાઇસેટિસ જે છે એ કોથળીમય ફૂગ જે તરીકે પણ ઓળખવામાં આવે છે કેવી રીતે ઓળખાય છે તો કે કોથળીમય ફૂગ તરીકે ઓળખાય છે એ ઉપરાંત છે આપણે ચર્ચા કરીએ તો કે જે આ ફૂગ જે છે એની અંદર છે આપણને આવી રીતે છે એ પેનિસિલિયમ જે છે વિકાસ છે એ થયેલી હોય છે આસ્કોમાઇસેટિસ જે ભીની ભેજવાળી જગ્યા પર ભીની સપાટીઓ જે હોય છે એ જગ્યાએ છે આપણને વિકાસ છે એ થયેલો જોવા મળે છે ત્યાર પછી પોષણ પદ્ધતિ છે મૃતોપજીવી છે ઘટકો તરીકે તો આપણે બધું સમજાવ્યું છે બરાબર મૃતોપજીવી તરીકે વિઘટકો તરીકે પરોપજીવીઓ તરીકે પણ એને ઉપયોગી થાય છે એની દેહ રચનાની વાત કરીએ તો કે એની દેહ રચના જે છે એ કેવી છે તો કે દેહ રચના છે એ શાખિત કવક તંતુ શાખિત અને પડદા યુક્ત જે છે એ જોવા મળે છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનથી પ્રજનન કરે છે એટલે કે બહિર્જાત અને એની છે અંતર્જાત જન્યુઓ છે એ ઉત્પન્ન કરે છે એની એક આ વિશેષતાઓ છે કે આ સભ્યો જે છે એ નાજુક જોવા મળે છે ત્યારબાદ છે કે બફલ્સ અને મોરેલ્સ જે છે કાળા રંગના હોય બફલ્સ જે પીળા રંગના હોય છે તો બફલ્સ જે પીળા રંગના જે છે અને કાળા રંગના મોરેલ્સ જે છે ખાવા લાયક છે એટલે ફાસ્ટ ફૂડ ની અંદર છે આ બંને સભ્યોને છે એ ખાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે પેનિસિલિયમ જે છે કણી બીજાણુઓ ઉત્પન્ન કરે છે શું ઉત્પન્ન કરે છે તો કે કણી બીજાણુઓ ઉત્પન્ન કરે છે કણી બીજાણુ ઉત્પન્ન કરે અને લિંગી પ્રજનન પદ્ધતિ છે એ જોવા મળે છે ત્યાર પછી છે આપણે ફાઇકોમાઇસેટિસ છે આસ્કોમાઇસેટિસ છે બેસિડિયોમાઇસેટિસ એના પછીના કયા સભ્યો છે બેસિડિયોમાઇસેટિસ તો એ બધા એના પછીના જે વર્ગો જે છે અથવા તો આ ફાઇકોમાઇસેટિસ આસ્કોમાઇસેટિસ બેસિડિયોમાઇસેટિસ અને ડાયટોમાઇસેટિસ જે છે એ બધા ફરી વખત છે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર છે ડિટેલમાં છે એક્સ્ટ્રા પોઈન્ટ સાથે છે અભ્યાસ કરાવીશું આજના લેક્ચરની અંદર છે આપણે ફક્ત ફૂગના સામાન્ય લક્ષણો અને ફાઇકોમાઇસેટિસની અંદર છે એટલું હોમવર્કની અંદર છે આજનું હોમવર્ક છે એ કરવાનું છે જય હિન્દ